विक्रम राजा नहीं, विक्रम नंबर 1 કહો, વિક્રમ નંબર 1। જી હા મિત્રો, વિક્રમ ઠાકોરની વિક્રમ રાજા મૂવીનું નામ બદલાઈને વિક્રમ નંબર 1 થઈ ગયું છે અને સાથે સાથે મૂવીનું નામ અને મૂવીની રિલીઝ ડેટ મોશન પોસ્ટર દ્વારા રિલીઝ કરી દેવામાં આવી છે। તો વાત કરીશું મોશન પોસ્ટરની, રિલીઝ ડેટની અને નામ વિશે કે નામ બદલવા પાછળનું રીઝન શું હતું। તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો સૌથી પહેલા હું વાત કરવા માંગીશ કે જેને પણ આ ડિસિઝન લીધું છે કે મૂવીને 17 ઓક્ટોબરના રોજ રિલીઝ કરવાનું, એના માટે એક સેલ્યુટ છે ભાઈ સાહેબ। અને જ્યારે હું કહીશ કે આ રિલીઝ ડેટ કેમ મહત્વની છે ત્યારે તમે પણ સેલ્યુટ જ મારશો। જી હા મિત્રો, મૂવી રિલીઝ થઈ છે 17 ઓક્ટોબરના દિવસે અને 17 ઓક્ટોબરના રોજ એક વર્કિંગ ડે છે। તો એ દિવસે જોઈશ વિક્રમ ઠાકોરના ડાય હાર્ડ ફેન્સ હશે એ તો એ દિવસે જોવા જ જવાના। અને પછી આવે 18 ઓક્ટોબર। તો 18 ઓક્ટોબરે શનિવાર થાય છે એટલે કે હાફ હોલિડે, શનિવારે રજા જેવું જ હોય તો એ દિવસે પણ પબ્લિક જોવા જવાની। પછી આવે 19 ઓક્ટોબર। તો 19 ઓક્ટોબરે રવિવાર છે એટલે કે ફૂલ હોલિડે, તો એ દિવસે પણ પબ્લિક ભરીને જોવા જવાની। અને પછી આવે છે 20 ઓક્ટોબર એટલે કે તમારો અને મારો સૌનો ફેવરાઇટ તહેવાર 20 ઓક્ટોબરે દિવાળી છે દર્શક મિત્રો। તો દિવાળીના દિવસે વિક્રમ ઠાકોરની મૂવીની લોક વધાવી લેવાનું અને ભરીને સિનેમા હોલમાં જવાનું। પછી આવે 21 ઓક્ટોબર, તમારી અને કદાચ મારી ભાષામાં કહીએ તો 21 દિવસે પડતર દિવસ છે એટલે પડતર દિવસના દિવસે છે, આમ જોવા જઈએ તો રજા જેવું જ હોય। અને પછી આવે 22 ઓક્ટોબર। તો 22 ઓક્ટોબરના રોજ નૂતન વર્ષ છે એટલે એ દિવસે પણ હોલિડે જેવું જ હોય તો એ દિવસે પણ પબ્લિક ભરીને જોવા જવાનું। પછી આવે 23 ઓક્ટોબર અને 23 ઓક્ટોબરે પણ રજા જ છે એટલે કે 23 ઓક્ટોબરે ભાઈ બીજની રજા છે તો એ દિવસે પણ પબ્લિક જોવા જવાનું। અને પછી 24 ઓક્ટોબરે એક વર્કિંગ ડે આવી જાય છે અને 25 ઓક્ટોબરે પાછો શનિવાર એટલે કે હાફ હોલિડે અને 26 ઓક્ટોબરે પાછો રવિવાર। એટલે 17 થી 26 ઓક્ટોબરના 10 દિવસના પીરિયડમાં 8 દિવસ તો લગભગ વિક્રમ નંબર 1 મૂવીને રજાઓ જ મળવાની છે। તો તમે કહી શકો છો આ ડિસિઝન એકદમ કડક ડિસિઝન છે। અને આમ પણ ઘણી બધી મૂવી દિવાળી પર રિલીઝ થવાની હતી અને આટલી વહેલી મૂવી થોડા દિવસ વહેલી રિલીઝ કરવાનું ડિસિઝન લીધું છે તો સૌથી સરસ ડિસિઝન છે। મારા મતે આ ડિસિઝન એકદમ ગ્રેટ ડિસિઝન છે। તમારા મતે કેવું ડિસિઝન છે કમેન્ટ બોક્સમાં કહી દેજો। હવે વાત કરીએ મોશન પોસ્ટર વિશે। તો આના પહેલા જે વિક્રમ રાજા નામ હતું ત્યારે મોશન પોસ્ટર આવ્યું હતું ત્યારે વિક્રમ ઠાકોરનો લુક એકદમ ડિફરન્ટ હતો, મૂછો વાળો। અને આ મોશન પોસ્ટરમાં વિક્રમ ઠાકોરનો લુક અલગ જ છે, લોંગ હેર અને પાછળ જેસીબી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની તારીફ કરવા માંગી। બહુ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટેચ કર્યું છે આની સાથે। તો એક સરસ બંને પોસ્ટરમાં અલગ અલગ લુક જોવા મળ્યા છે। તો હવે મૂવીમાં જ જોઈએ કે બંને પોસ્ટરમાં અલગ અલગ લુક છે તો મૂવીમાં પણ અલગ લુક છે કે નહીં। હવે ઘણા મિત્રોના મનમાં સવાલ થતો હશે કે આને કે મૂવીનું નામ બદલવા પાછળનું રીઝન શું હશે। તો વિક્રમ ઠાકોરને પોતે જ જણાવી દીધું છે કે કંઈ ટેકનિકલ કારણોસરના કારણે મૂવીનું નામ બદલવું પડ્યું છે અને એમને કેપ્શનમાં પણ લખ્યું છે અને સાથે સાથે એ પણ જણાવે છે કે તમે બધા જેટલો પ્રેમ આગળ આપ્યો છે એવો આ પોસ્ટરને પણ આપજો અને પોસ્ટરને વધાવી લેજો। તો આપણે તો ખાલી પોસ્ટર નહીં પણ મૂવીને પણ વધાવી લેવાની છે। તો શું કહેવું વિક્રમ ઠાકોર મૂવીનું નવા નામ વિશે અને નવા પોસ્ટર વિશે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, મળીએ।